નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતની જે સરકારી નોકરીઓમાં ભરતી આવે છે, જેમાં પરીક્ષામાં પૂછાતો એવો ભૂગોળ વિષય છે, તો તેનો આપણે ભૂગોળ વિષયનો ભૂમિ સ્વરૂપોનો પાઠ લીધો છે. તો આજે આપણે ભૂમિ સ્વરૂપો વિશે માહિતી મેળવીશું. ભૂમિ સ્વરૂપો કયા કયા રૂપમાં અસ્તિત્વમાં આવ્યા છે, તેના પ્રકારો, તેનું મહત્વ, તેના ઉપયોગ, તેના ફાયદાઓ, તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધી બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોન ઓન રાખજો, જેથી કરીને નવા વિડીયો મૂકવામાં આવે તો સૌથી પહેલા તમારા સુધી નોટિફિકેશન પહોંચી જાય. ચાલો તો શરૂ કરીએ આપણે ભૂમિના સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ એટલે કે જે પ્રાકૃતિક બળો છે, જેના દ્વારા જે ભૂતળ છે, ભૂમિખંડો અને મહાસાગરો, એના ઉપર જે પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ, અસમાવલી અને રેતીના ડોળા વગેરે વિશિષ્ટ પ્રકારે દેખાવના સ્વરૂપો જોવા મળે છે. તેના આકારોનો ઉદ્ભવ અને વિકાસ થતો રહે છે. એટલે કે જે ભૂમિખંડો અને મહાસાગરો છે, એના ઉપર પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ, અસમાવલી, રેતીના ડોળા વગેરેનો વિવિધ આકાર અને વિવિધ દેખાવનો ઉદ્ભવ અને નાશ થતો રહે છે. એટલે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો ભૂમિખંડો અને મહાસાગરો આવે છે. એના પછી દ્વિતીય શ્રેણીના પણ આવશે. આપણે નીચે જોયું આપ્યા છે દ્વિતીય શ્રેણીના પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. જે તૃતીય પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. તો કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ પણ વિભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહે છે. મુખ્ય ભૂમિઓના પ્રકાર: પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાય છે, તેને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. એટલે કે જે પ્રથમ અવસ્થાના ભૂમિ સ્વરૂપો આવશે ભૂમિખંડો અને મહાસાગરો, એટલે કે જે ભૂમિખંડ આવેલા છે એ અને મહાસાગરો. એના પછી એના ભૂમિખંડો અને મહાસાગરોના પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂમિખંડો અને મહાસાગરના તળિયે જે ભૂમિ સ્વરૂપો નવા રચાય છે, તેને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો જેવા ભૂમિ સ્વરૂપો મુખ્ય છે. આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ગણાય છે. અહીંયા ભૂમિ સ્વરૂપોનું વર્ગીકરણ આપ્યું છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રથમ શ્રેણીમાં મેં આગળ કીધું એવી રીતે મહાસાગરો અને ભૂમિખંડો આવશે. જે સૌથી પહેલા પૃથ્વીનું અસ્તિત્વમાં આવી ત્યારે મહાસાગરો અને ભૂમિખંડો અસ્તિત્વમાં આવ્યા હતા. તેથી તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે. પછી આવે છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. મહાસાગરો અને ભૂમિખંડો આમાં પૃથ્વીની જે આંતરિક હિલચાલની ભૂગર્ભની જે પ્રક્રિયા છે, એના કારણે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો અને ખીણો અસ્તિત્વમાં આવ્યા, જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. એના પછી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કે જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે, એમાં પરિવર્તન આવતા તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. જેમાં 5 પ્રકારના તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. એક છે નદી દ્વારા રચાતા, બીજું છે હિમનદી દ્વારા રચાતા, ત્રીજું છે પવન દ્વારા રચાતા, ચોથું છે ભૂમિગત જળ દ્વારા રચાતા અને પાંચમું છે સમુદ્ર મોજા દ્વારા રચાતા. આમ 5 પ્રકારના તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો રચાય છે. એમાં પહેલામાં નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોમાં વી આકારની ખીણ રચાય છે, જળધોધ રચાય છે, કોતરો હોય છે, મુખ ત્રિકોણ મેદાન પણ રચાય છે. આ તૃતીય શ્રેણીના નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોનો પ્રકાર છે. એના પછી છે હિમનદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોમાં યુ આકારની ખીણ, સર્પ, હિમઅશ્માવલી, ફિયોર્ડ. આ છે હિમનદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. પછી પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. એમાં ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ડોવા, લોએસનું મેદાન વગેરે પવન દ્વારા રચાય છે ભૂમિ સ્વરૂપો. ચોથું છે ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. ડુબક ચિત્ર, યુવાલા, અધોગામી અને અધોગામી સ્તંભ, ગુફા સ્તંભ. આ પ્રકારે ભૂમિગત જળ દ્વારા ભૂમિ સ્વરૂપો રચાય છે.
પાંચમું છે સમુદ્ર મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. સમુદ્ર ગુફા, ખાડી, રેતપટ, લઘુન સરોવર આ આ રીતે સમુદ્ર મોજા દ્વારા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. ચાલો આગળ જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં આગળ આપણે જોયું પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો એ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. મુખ્ય પર્વત એ પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ પર આવેલા છે. એટલે કે પર્વતો એ પૃથ્વી સપાટી છે તેના પર 26% જેટલો ભાગ પર્વતો રૂપે છે. પર્વતની ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા નથી. એટલે કે પર્વતની જે ઊંચાઈ છે એ તેની લાક્ષણિકતા નથી. પર્વતની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ હોવી જોઈએ અને ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. એટલે કે સમુદ્ર સપાટીથી તેની 900 મીટર કરતાં વધુ ઊંચાઈ હોય તેને પર્વત કહેવાય છે. અને ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર જેવો આકાર પણ ધરાવતો હોવો જોઈએ તેને આવા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. આ બધી લાક્ષણિકતા હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી. એટલે કે આવી બધી લાક્ષણિકતા મતલબ ઊંચાઈ, પહોળાઈ, પછી શિખર આવી લાક્ષણિકતા ધરાવતો હોવા છતાં તેની ઊંચાઈ પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે એ 5000 મીટર કરતાં વધુ ઊંચાઈ હોવા છતાં તેને પર્વત કહેવામાં આવે છે. તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર, ઢોળાવને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે પર્વત માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ કેટલી છે, તેનો આકાર કેવો છે અને તેનો ઢોળાવ કેવો છે તે ધ્યાનમાં રાખીને તેને પર્વત કે ઉચ્ચ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવે છે. પછી છે નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે જે નિર્માણ પ્રક્રિયા થાય છે તેના આધારે પર્વતના 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો છે ભૂગર્ભિક પર્વત અને બીજો છે અવશિષ્ટ પર્વત. પહેલો ભૂગર્ભિક પર્વત છે એને ભૂસંચલીય પર્વત પણ કહેવાય છે. તો તેના વિશે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે પર્વતના પ્રકાર આપી દીધા છે. 2 પ્રકાર છે અને પર્વતના પ્રકાર ભૂગર્ભિક પર્વતો જેના પેટા પ્રકાર પડે છે ગેરુડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. અને બીજો છે અવશિષ્ટ પર્વત અથવા શેષ પર્વત. ભૂગર્ભિક પર્વતો છે તેનામાં જોઈએ ગેડ પર્વત. ગેડ પર્વત એ પ્રસ્તર ખડકોવાળા ભૂસંનતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાએ લાગતું દબાણ તેમાં લહેર આકારની ગળીઓ પાડે છે અને તે દબાણ લાંબા સમય સુધી ચાલતું રહે છે અને ઉંચકાવાની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગળી સ્વરૂપે ઉપસી આવે છે. તેને ગેડ પર્વત કહે છે. એટલે મિત્રો અહીંયા એક આપણે ફોટોમાં દર્શાવ્યું એ પ્રમાણે બંને સાઈડથી બ્લુ કલરમાં તીર આપ્યું છે. બંને બાજુથી ક્ષિતિજ દિશાઓથી જે બળ લાગે છે તેના કારણે ગળી આકારે જે જમીનનો ભાગ છે ભૂસ્તરનો એ ઉપર ઉપસી આવે છે. જેના કારણે તેને ગેડ પર્વત કહે છે. ગેડ પર્વત પ્રસ્તર ખડકોના બનેલા હોય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખવું કે ગેડ પર્વત એ પ્રસ્તર ખડકોના બનેલા છે. તેમાંથી સાગરીય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે. એટલે કે જે ગેડ પર્વત જ્યાં જ્યાં છે ત્યાં પહેલા સમુદ્ર હશે. તેથી તેમાંથી જે સાગરીય જીવાવશેષો મળી આવે છે. તેથી તે સાબિત કરે છે કે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. એટલે કે સમુદ્રમાંથી ગેડ પર્વતનો ઉદ્ભવ થતો હોય છે. જેથી જે ગેડ પર્વત હોય ત્યાંથી સમુદ્રના જીવાવશેષનો અશ્મિઓ મળી આવે છે. કરોડો વર્ષ પહેલા નિર્માણ પામેલા ગેડ પર્વતમાં જૂના પ્રાચીન ગેડ પર્વત કહે છે. એટલે કે કરોડો વર્ષ પહેલા જે ગેડ પર્વતો નિર્માણ પામ્યા છે તેને જૂના અથવા પ્રાચીન ગેડ પર્વત કહે છે. જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલો એપેલેશિયન, રશિયાનો યુરલ, ઇટલીનો એપિનાઇન, યુકેનો પિનાઇન, ચીનનો શિનલિંગશાન તથા ભારતની અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આપણે ભારતમાં આવેલી જે અરવલ્લીની પર્વતમાળા છે એ પ્રાચીન અરવલ્લીની પર્વતમાળા અથવા જૂની ગેડ પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલા બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે. એટલે કે જે હિમાલય છે હિમાલય પર્વતમાળા એ 3 કરોડ વર્ષ પહેલા બનેલો છે. નવા ગેડ પર્વત તરીકે પણ ઓળખાય છે. હિમાલયને નવા ગેડ પર્વત કહેવામાં આવે છે.
નવા ગેડ પર્વત પૂછાય તો અહીંયા હિમાલય આવશે, એન્ડીઝ આવશે, રોકીઝ અને આલ્પ્સ આ નવા ગેડ પર્વતો છે. પછી આવે છે ખંડ પર્વતો. પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીકવાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે. એટલે કે જે પૃથ્વીની અંદર જે આંતરિક બળો છે તેના કારણે પૃથ્વીના ભૂસપાટી પર જે ખડકો છે તેમાં ફાટ કે સ્તરભંગ થાય છે. એટલે જે ભૂસપાટી છે તેમાં ફાટ કે સ્તરભંગ થાય છે, એટલે ફાટ પડે છે અથવા તો સ્તરભંગ થાય છે, જે અહીંયા ફોટોમાં દર્શાવ્યું એ રીતે. બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઉંચકાઈ આવે. એટલે કે જે બે સમાંતર સ્તરભંગ ભૂમિભાગ હોય એની એક સમાંતર ભૂમિભાગ હોય તો સ્તરભંગના કારણે બે સમાંતર ભૂમિભાગની વચ્ચે કોઈ ભાગ ઉપસી આવે અથવા તો સ્તરભંગને મધ્યથી ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે ત્યાં ખંડ પર્વત રચાય છે. એટલે કે ક્યારેક જો સમતલ ભાગ હોય અને ક્યારેક ભૂસંચલનના કારણે કોઈ ભાગ ઉપર ઉપસી આવે કાં તો બે સાઈડ વચ્ચેનો ભાગ ત્યાં સ્થિર રહે અને બંને સાઈડના ભાગ ઉપર ઉપસી આવે તો તેના કારણે ખંડ પર્વતનું નિર્માણ થાય છે. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેઘ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહે. એટલે કે ક્યારેક એવું બી બને કે જે ભૂમિભાગ ઉપર ઉપસી આવ્યો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ ટેબલ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ તરીકે કહે છે. વચ્ચેનો ભાગ જે નીચે બેસી જાય છે તેને ફાટખંડ કહે છે. એટલે કે ક્યારેક એવું બને કે બંને સાઈડ ઉંચકાઈ આવે અને વચ્ચેનો ભાગ નીચે બેસી જાય તો તેને ફાટખંડ કહે છે. આ ફાટખંડની બંને તરફ ખંડ પર્વતો રચાય. એટલે કે જે ખંડ પર્વત છે એ ફાટખંડ છે તેની બંને તરફ ખંડ પર્વતો રચાય છે. યુરોપમાં રહાઇન નદીની ફાટખંડની પશ્ચિમ બાજુએ વોસ્જીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દ્રષ્ટાંત છે. એટલે કે જે યુરોપમાં આવેલા રહાઇન નદી છે એની ફાટખંડની પશ્ચિમ બાજુએ વોઇસજેન અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સિવાય આપણે ભારતમાં નર્મદાની ફાટખંડ ઉત્તરે વિંધ્યાચલ પર્વત શ્રેણી આવેલી છે અને દક્ષિણે સાતપુડાની શ્રેણી આવેલી છે. આપણે ભારતમાં પણ ફાટખંડનું શ્રેષ્ઠ ઉદાહરણ છે નર્મદા નદી પર ઉત્તર બાજુ વિંધ્યાચલ શ્રેણી અને દક્ષિણ બાજુએ સાતપુડાની શ્રેણી આવેલી છે. જર્મનમાં હોસ્ટ પર્વત એક ખંડ પર્વતનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. એટલે કે ભારતમાં નીલગિરી, સાતપુડા અને વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. તો આપણે ખંડ પર્વત પછી આવશે ઘુમ્મટકાર પર્વત. ઘુમ્મટ આકારનો પર્વત પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે. એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જે મેઘમાં આવેલો છે એ બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ જે પૃથ્વીના પોપડા પર આવેલા નક્કર ખડકો છે તે આ મેઘમાના રસ્તામાં અવરોધરૂપ બને છે, જેથી કરીને મેઘમાના દબાણથી સ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે અને તેને ઘુમ્મટ આકાર પર્વત કહે છે. જે અહીંયા ફોટોમાં દર્શાવ્યું છે બ્લેક કલરનું ડાર્ક એ રીતે મેઘમાં છે તો એ ઉપર બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે ઉપર આવેલું ભૂસ્તરનું જે નક્કર ખડકો છે તેના કારણે તે બહાર આવી શકતો નથી, પરંતુ જે નક્કર ખડકો છે એ ઘુમ્મટ આકારે ઉપર ઉપસી આવે છે, તેથી તેને ઘુમ્મટ આકાર પર્વત કહે છે. પર્વતની બહાર ખડક સ્તરો ઘસારાના પરિબળ દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં જોઈ શકાય છે. એટલે કે જે પર્વત છે ઘુમ્મટ આકાર એ જે બાહ્ય પરિબળો અને ઘસારાના કારણે ઘસાઈ જતા અમુક વર્ષો પછી જે આંતરિક ભાગમાં જે મેઘમાં ઠરી ગયેલો છે એ જોઈ શકાય છે. આનું એક ઉદાહરણ છે રાજસ્થાનમાં આવેલ સુંદા માતાની ટેકરીઓ કે યાત્રાધામ સુંદા માતાની પાસે આવેલ પર્વત. અને બીજું ઉદાહરણ છે યુએસના ઉટાહ રાજ્યનો હેનરી, તેનું આ ઘુમ્મટાકાર પ્રકારનું દ્રષ્ટાંતનું ઉદાહરણ છે. આ સુંદા માતા વાળો પૂછાય છે, પ્રશ્નોમાં પૂછાતો હોય છે કે રાજસ્થાનમાં આવેલા યાત્રાધામ સુંદા માતાની ટેકરી એ ઘુમ્મટાકાર પર્વતનું ઉદાહરણ છે.
પછી આવે છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પ્રસ્ફોટનના સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા વગેરે બહાર ફેંકાય છે. અ, જે ફેંકાયેલા પદાર્થો છે તેને જ્વાળામુખીની આસપાસ જમા થઈ જાય. સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. એટલે કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એ સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા વગેરે પદાર્થો બહાર આવે છે અને જે જ્વાળામુખી વિસ્ફોટ થયો હોય એની આસપાસ જમા થાય છે અને શંકુ આકારનો ઢગ રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત પણ કહે છે. ઇટલીનો વેસુવિયસ, સિસિલીનો એટના, કેન્યાનો કિલીમાંજારો, જાપાનનો ફુજિયામા, ફિલિપાઇન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો કાકાટોયા, મેક્સિકોનો પોપોકેટીપેટલ અને ઇક્વાડોરનો કોટોપેક્સી તથા ચિમ્બોરાઝોનો ચિમ્બોરાઝો વિશ્વના જાણીતા જ્વાળામુખી છે. મિત્રો, આ જ્વાળામુખીના પર્વતો છે. જ્વાળામુખી પરીક્ષામાં પૂછાતા હોય છે, તો યાદ રાખજો કે ઇટલીનો વેસુવિયસ આવશે, સિસિલીનો એટના આવશે, કેન્યાનો કિલીમાંજારો આવશે, જાપાનનો ફુજિયામા આવશે, ફિલિપિન્સનો મેયોન આવશે, ઇન્ડોનેશિયાનો કાકાટો આવશે અને મેક્સિકોનો પોપોકેપિટલ પોપો પોપોકેટીપેટલ અને ઇક્વેડોરાનો કોટોપેક્સી તથા ચિમ્બારાઝો. એટલે ઇક્વેડોરાના બે આવશે, કોટોપેક્સી તથા ચિમ્બારાઝો. આ જ્વાળામુખી વિશ્વના જાણીતા જ્વાળામુખી છે. પછી બીજો પ્રકાર હતો દ્વિતીય શ્રેણીમાં ભૂમિ સ્વરૂપોમાં જે આવશે અવશિષ્ટ પર્વતો. પહેલા હતા અવશિષ્ટ પર્વતો અને પહેલા હતા ભૂગર્ભિક પર્વતો. તો બીજો પ્રકાર આવ્યો છે અવશિષ્ટ પર્વતો. આ પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો આ પર્વતોના ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે. ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પર્વતો છે કે ઉચ્ચ પ્રદેશો હોય કોઈ બી, તો જે ઊંચા ભૂમિ સ્વરૂપો ધરાવતા હોય એ ઘસારણના કારણે ઘસાઈ જાય છે અને શંકુ આકારે રહી જાય છે. એટલે કે તેનું શંકુ આકારે રહી જાય છે છેલ્લે ઘસાઈને. તો ત્યારે તેને ઘર્ષિત અથવા અવશિષ્ટ કે શેષ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભારતમાં આવેલ અરવલ્લીની પર્વતમાળા એ અવશિષ્ટ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સિવાય વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેમાં આવેલ વેલ્સ, યુએસમાં આવેલ ઓઝાર્ક તેના ઉદાહરણો છે. હવે પર્વતનું મહત્વ શું શું છે? તો દેશની જમીન સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ કરે છે. એટલે કે જે પર્વતો દેશની સરહદ પર આવેલા છે એ પોતાના દેશનું સંરક્ષણ કરે છે. એ સિવાય પર્વતોમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એટલે કે પર્વતોમાંથી જે નદીઓ નીકળે છે, ઝરણા નીકળે છે, એ પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એ સિવાય પર્વતો નદીઓના દ્વારા નિક્ષેપ થતા કાપ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. એટલે કે જે પર્વતમાંથી નીકળતી નદીઓ દ્વારા તેમાં નિક્ષેપ થતા કાપ, કાદવ અને સેન્દ્રિય જેવા દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજ પણ પ્રાપ્ત થાય છે. પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વન પેદાશો પણ મળી આવે છે. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. પર્વતોના ઢોળાવ પર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી ખેતી તથા અન્ય પાક પણ લઈ શકાય છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્રો પણ બને છે. એટલે કે પર્વતીય ક્ષેત્રોમાં પ્રવાસના સ્થળો, ટુરિઝમ પણ બને છે. એ સિવાય પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળવિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પણ પૂરી પાડે છે. એટલે કે જે પર્વતો પર જે ધોધ આવેલા છે ત્યાંથી જળવિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. તો આ હતું પર્વતોનું મહત્વ. એના પછી આવે છે આપણે જે દેશમાં આવેલા છે, થોડીક માહિતી અહીંયા વધારે લીધી છે. જે શહેરો પર્વત પર વિકસેલા છે એ શહેરો, તો
વિકસિત શહેર મેક્સિકો એ મેક્સિકો દેશમાં વસેલું શહેર છે અને તેની ઊંચાઈ છે 2300 મીટર 2300 મીટર. પછી છે ક્વિટો શહેર એ ઇક્વેડોર દેશમાં આવેલું છે જેની ઊંચાઈ છે 2386 મીટર. ત્રીજું શહેર છે બગોટા એ કોલંબિયામાં આવેલું છે એની ઊંચાઈ છે 2625 મીટર. ત્રીજું લેહ જે આપણે ભારતમાં આવેલું છે તેની ઊંચાઈ છે 3500 મીટર. ચોથું શહેર છે લાસા એ તિબેટ ચીનમાં આવેલું છે તેની ઊંચાઈ છે 3520 મીટર. છઠ્ઠું છે લાપાજ જે બોલિવિયામાં આવેલું છે જેની ઊંચાઈ છે 3640 મીટર. એટલે જે શહેરો છે એ પર્વતો પર વિકસેલા છે એની માહિતી છે. એના પછી મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં બીજું આવે છે ઉચ્ચ પ્રદેશ. પેલું આપણે પર્વતો જોઈએ એના પછી હવે આવે છે ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેચ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપોને ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી 180 મીટર સુધી ઊંચાઈ ધરાવતો હોવો જોઈએ તેમજ મેજ એટલે ટેબલ જેવો સપાટ આકાર હોય અથવા તો શિખર તેમજ સીધા ઢળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહે છે. આમાં પણ ઊંચાઈનો આંક એ પર્વતની જેમ ભ્રામક જ છે. એટલે કે જે ઊંચાઈનો આંકડો આપ્યો છે 180 મીટર એ પણ ભ્રામક છે. જેમ કે યુએસનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે જે યુએસમાં આવેલું પ્રેરીનું મેદાન છે એ પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોના 33% વિસ્તાર રોકે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશો એ ભૂમિખંડોના 33% જેટલો ભાગ રોકે છે. કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખાવે છે. એટલે કે ઉચ્ચ પ્રદેશને આપણે ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખીએ. ઉચ્ચ પ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે 4 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે કે જે ઉચ્ચ પ્રદેશ છે એને 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો 4 પ્રકાર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને ચોથો છે કિનારાના ઉચ્ચ પ્રદેશ. આ 4 વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. પહેલો છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કે જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય તેને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે જે પ્રદેશ ઉચ્ચ પ્રદેશ છે એની ચારેય બાજુ પર્વત શ્રેણીઓ આવેલી હોય અને તેને આંતર પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કહે છે. ભૂસન્નતિ વળાંક પર ક્ષિતિજ દિશાનું દબાણ બળ લાગતા ગેડ પર્વતો ઉંચકાઈ આવે ત્યારે તેના મધ્ય ભાગ ગેડ પડ્યા વગર જ મૂળ સ્થિતિમાં ઉંચકાઈ આવે. આ મધ્ય ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે જ્યારે ભૂસન્નતિ એટલે ભૂસંચલન થાય ત્યારે વળાંક પર ક્ષિતિજ દિશાનું દબાણ બળ લાગતા ગેડ પર્વતો ઉંચકાઈ આવે. એટલે કે ચારે બાજુથી ઉંચકાઈ આવે છે અને મધ્યનો ભાગ હોય એ ત્યાં ગેડ પડતી નથી પરંતુ ગેડ પડ્યા વગર મૂળ સ્થિતિમાં ઉંચકાઈ આવે ત્યારે આ મધ્ય ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પર્વતની સાથે ભળી જાય છે. અન્ય ઉચ્ચ પ્રદેશો કરતાં તેમની ઊંચાઈ વધુ હોય છે. ભારતની ઉત્તરે આવેલો તિબેટનો ઉચ્ચ પ્રદેશ હિમાલય શ્રેણીથી ઘેરાયેલો છે. એટલે કે જે ભારતની ઉત્તરે જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. એ સિવાય દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ એન્ડીઝ પર્વતોથી ઘેરાયેલો છે એ પણ એક આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. એના પછી છે ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ જે રોકીઝ પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે એ પણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. પછી બીજો પ્રકાર છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કે જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફના ઢોળાવો નીચા મેદાન કે સમુદ્ર કિનારામાં ભળી જતા હોય છે તેવા ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે કોઈ બી ઉચ્ચ પ્રદેશનો એક તરફનો ભાગ ઊંચો પર્વત સાથે જોડાયેલો હોય અને બીજી તરફનો ઢોળાવવાળો ભાગ મેદાન અથવા તો સમુદ્ર સાથે મળી જતો હોય તો તેવા ઉચ્ચ પ્રદેશોને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશો કહે છે. તેના ઉદાહરણ છે દક્ષિણ અમેરિકાનો
પેટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર અમેરિકાનો પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ આ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. પછી છે ત્રીજો ખંડીય ઉચ્ચ પ્રદેશ. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન પ્રક્રિયાના કારણે જે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે તેના ઘણા મોટો ભૂભાગ સમતલ સપાટી સાથે ઉંચકાયો હોય તો તેવા ભૂમિખંડોને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ક્યારેક પ્રસ્ફોટનથી લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈને ઠરવાથી પણ આ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ રચાય છે. જેમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. એ સિવાય આફ્રિકામાં આવેલો ઇથિયોપિયાનો ઉચ્ચ પ્રદેશ એ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. પછી છે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દલીલ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ એ ભૂમિખંડો ઉંચકાઈને બનેલા ઉચ્ચ પ્રદેશ છે. એટલે કે ખંડીય ઉચ્ચ પ્રદેશ એ જે પૃથ્વીના પેટાળમાં જે મંદ ભૂસંચલન ક્રિયા થાય છે તેના પરિણામે ભૂમિખંડનો ઘણો મોટો ભાગ અથવા કોઈ ભાગ સમતલ સપાટી સાથે ઉંચકાઈ આવે તો તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. પછી છે કિનારાના ઉચ્ચ પ્રદેશ. ભૂસંચલનથી સમુદ્ર કિનારાના નજીકના પ્રદેશોમાં સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાઈ અથવા તો ભૂમિખંડો તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગને કિનારાના ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે કે જે ભૂસંચલન પ્રક્રિયા થાય છે સમુદ્ર કિનારે તો તેના નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાઈ આવે છે અથવા તો જે તટવર્તી પ્રદેશો છે એ નીચે બેસી જાય છે અને એ સિવાય જે બાકી રહેલો ભાગ છે જેને કિનારાના ઉચ્ચ પ્રદેશો કહે છે. આવા ઉચ્ચ પ્રદેશો મોટાભાગે ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. એટલે કે જે કિનારાના ઉચ્ચ પ્રદેશો છે એ ખંડીય છાજલી સાથે જોડાયેલા હોય છે. દક્ષિણ ભારતના પૂર્વ કિનારે આવેલા કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ એ કિનારાના ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સિવાય આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ પણ કિનારાના ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. કિનારાનો ઉચ્ચ પ્રદેશ એટલે કે જે સમુદ્ર હોય સમુદ્રની નજીક આવેલો જે ભૂમિભાગ હોય એ જે ભૂસંચલન પ્રક્રિયાના કારણે ક્યારેક ઉપર ઉપસી આવે કાં તો નીચે બેસી જાય તો તેને જે બચેલો ભાગ હોય તેને કિનારાના ઉચ્ચ પ્રદેશ કહે છે. હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? તો ઉચ્ચ પ્રદેશનું મહત્વ છે કે ઉચ્ચ પ્રદેશમાં ખનિજનો ભંડાર છે. એટલે કે જે કિનારાના ઉચ્ચ પ્રદેશો છે એ ખનિજોના ભંડાર છે. ઉચ્ચ પ્રદેશોમાં લાવા એક કાળી જમીન કપાસના ઉત્પાદન માટે ઉત્તમ ગણાય છે. એટલે કે જે ઉચ્ચ પ્રદેશો છે જે લાવાની કાળી જમીન છે એ કપાસના ઉત્પાદન માટે ઉત્તમ ગણાય છે. એ સિવાય ઉચ્ચ પ્રદેશના ટૂંકા ચાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન પણ થઈ શકે છે. એ સિવાય ઉચ્ચ પ્રદેશનું બીજું મહત્વ છે ઉચ્ચ પ્રદેશમાં વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલોમાંથી ઉગેલ પેદાશો પ્રાપ્ત થાય છે જે ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. તો આ હતું ઉચ્ચ પ્રદેશનું મહત્વ. આપણે પહેલા પર્વત જોઈએ એના પછી ઉચ્ચ પ્રદેશ. હવે આવશે આપણે ત્રીજો પ્રકાર મેદાનો. મુખ્ય ભૂમિ સ્વરૂપોનું ત્રીજો પ્રકાર છે મેદાનો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઊંચાઈ ધરાવતા અને લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય તેને પર્વત કહેવાય, પરંતુ તેનો આકાર, ઢોળાવ અને દેખાવ ધ્યાનમાં રાખવામાં આવે છે પર્વત પર. અને પછી છે ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ 180 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. એના માટે પણ ઊંચાઈ ભ્રામક છે, પરંતુ તેનો ઢોળાવ, ઊંચાઈ અને આકાર પર નિર્ભર હોય છે. હવે મેદાનો 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને લગભગ સમથળ સપાટી ધરાવતા હોય તેવા ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે. એટલે કે મેદાનો એ જે ભૂમિખંડો આવેલા છે એના 41% ભાગમાં મેદાનો આવેલા છે.
અન્ય ભૂમિ સ્વરૂપોની જેમ મેદાનોની ઊંચાઈનો પણ એક આ ભ્રામક છે, એટલે કે જે 180 મીટર કરતાં ઊંચી ઊંચાઈ ધરાવતો હોય એ પણ એક ભ્રામક છે, એટલે કે ક્યારેક વધુ ઊંચાઈ પણ ધરાવતા ભૂમિ સ્વરૂપને આપણે મેદાન કહીએ છીએ. તેનું ઉદાહરણ અહીં આપ્યું છે કે યુએસના પ્રેરીના મેદાનની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1500 મીટર જેટલી છે, એટલે કે જે યુએસમાં પ્રેરીનું મેદાન આવેલું છે એની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 15,000 મીટર ઊંચી છે. તો પણ તેને આપણે પર્વત કે ઉચ્ચ પ્રદેશ નહીં કહેતા, એને મેદાન કહે છે. જ્યારે પશ્ચિમ એશિયામાં આવેલું જોર્ડન નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે, એટલે કે જે પશ્ચિમ એશિયામાં આવેલું જે જોર્ડન નદી પાસે આવેલું જે સમુદ્ર છે મેદાન, જોર્ડન નદીનું મેદાન એ સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે, તો પણ તેને મેદાન કહે છે. એટલે કે ઊંચાઈનો આંક પણ એક ભ્રામક છે. આમાં પણ મેદાનો ભૂમિખંડો અને કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે. મેદાનોના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. મેદાનનો પહેલો પ્રકાર છે કિનારાના મેદાનો, બીજો છે ઘસારાના મેદાનો, ત્રીજો છે નિક્ષેપણના મેદાનો. પહેલું જોઈએ આપણે કિનારાના મેદાનો. કિનારાના મેદાનો એ સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનોને કિનારાના મેદાનો કહે છે. એટલે કે કિનારાના મેદાનો કોને કહેવાય? તો સમુદ્રની નજીક આવેલા જે કિનારા પર આવેલા હોય તેને કિનારાના મેદાનો કહે છે. આ મેદાનોનો ઉદ્ભવ ખંડીય છાજલીનો વિસ્તાર ઉંચકાઈ આવવાથી થયો હોય છે. એટલે કે જે કિનારાના મેદાનો છે એ ખંડીય છાજલી છે જે ઉંચકાઈ આવવાથી તેનો ઉદ્ભવ થયો હોય છે. તેનો ઢાળ સમુદ્ર તરફનો જોવા મળે છે. એટલે જે કિનારાના મેદાનો હોય એનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળતો હોય છે. પછી જે નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી કાપ ધસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેઓના સમતલ બનાવે છે. એટલે કે જે નદીઓ છે એ અંદરના ભાગોમાંથી કાપ ખસી લાવે જ્યારે પૂર આવે ત્યારે અને નિક્ષેપણ કરીને સમતલ બનાવે છે. ઘણીવાર ઘસારણના પરિણામે પણ કિનારાના મેદાનો બને છે. આવા મેદાનો ક્ષારયુક્ત જમીનના કારણે મોટાભાગે ખેતી માટે બિનઉપયોગી હોય. એટલે કે જે કિનારાના મેદાનો છે ત્યાં જે કિનારાના મેદાનો એક ક્ષારયુક્ત હોવાના કારણે જમીન બિનઉપજાઉ જોવા મળે છે. ભારતમાં મલબાર કિનારે જોવા મળતા કિનારાના મેદાનો જાપાનના પૂર્વ કિનારે આવેલા કિનારાના મેદાનોના ઉદાહરણો છે. પછી છે બીજો પ્રકાર મેદાનનો ઘસારણના મેદાનો. આ મેદાનોની રચના ધોવાણ અને ઘસારણના બળો જેવા કે હિમનદી, પવન વગેરેના ભાગ ભજવે છે. એટલે કે જે ઘસારણના મેદાનો છે એ મેદાનો પર હિમનદી, નદી અને પવનો મુખ્ય ભાગ ભજવે છે. જે ગતિશીલ બળના સતત ઘસારણ કાર્યથી પર્વતો ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ બને છે. એટલે કે જે ગતિશીલ બળો લાગે છે તેના કારણે ઉચ્ચ પ્રદેશો, પર્વતો વગેરે ઘસાઈને સમતલ બની જાય છે અને મેદાનનું સ્વરૂપ ધારણ કરે છે. તેમાં પોચા ખડકો ઝડપી ઘસાય છે જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે. આવા મેદાનો જે ખડકો છે એ ઝડપી ઘસાય છે અને નક્કર ખડકો છે ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહે છે. જે મૂળ સ્થાને ટકી રહે છે આવા મેદાનોને પેનીપ્લેન કહે છે. જ્યારે નદીના પ્રસરણ કાર્યથી રચાયેલા મેદાનોમાં દિલ્હીની પશ્ચિમે આવેલા અરવલ્લી પ્રદેશ, પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યમના મેદાનો, પેરિસના બેસિન મુખ્ય છે. હિમનદીકૃત મેદાનો કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં જોવા મળે છે. સૂકા અને અલ્પ વૃષ્ટિ મેળવતા રણ પ્રદેશમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો આવેલા છે. એટલે ઘસારણના જે મેદાનો જોવા મળે છે એ પછી ત્રીજો પ્રકાર છે નિક્ષેપણના મેદાનો. ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહન બોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતા નિક્ષેપણ કરે છે અને આમ નિક્ષેપણના મેદાનોની રચના થાય છે. નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીકના કાંકરા, ખડક ટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. તેના વિશિષ્ટ આકારના કારણે તેને પંખાકાર મેદાન પણ કહે છે. એટલે કે જે નદીઓ છે એ પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાન વિસ્તારમાં પ્રવેશે ત્યારે આ નદીઓ ખીણ નજીકથી કાંકરા,
કડક ટુકડા રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. એટલે કે જે નદી પર્વતીય ક્ષેત્રોમાંથી આવે છે ત્યારે નાના કાંકરાઓ, ખડક ટુકડાઓ, રેતીના નિક્ષેપણ વગેરે દસડીને લાવે છે અને તળેટીનું મેદાન બનાવે છે. તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન પણ કહે છે. એટલે પંખાકાર આકારની રચના થતી હોય છે, જેના કારણે પંખાકાર મેદાન કહે છે. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેના પાણી કિનારાની આજુબાજુ ફેલાઈ જાય છે ત્યારે કાપ નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન બને છે. નદીને જ્યારે સમુદ્ર તળને મળે છે ત્યારે ધીમા વેગને કારણે તેના મુખ આગળ પુષ્કળ કાપ ઠલવાતા ત્યાં મુખ ત્રિકોણનું મેદાન બને છે, જે અતિ ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. એટલે કે 3 પ્રકારના નિક્ષેપણના મેદાનો બનતા હોય છે. એક તો પંખાકાર મેદાન, જે પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં આવે ત્યારે પંખાકાર આકારનું મેદાન રચાય છે. એ પછી આગળ જતા નદી નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન બનાવે છે અને એના પછી સમુદ્રમાં મળે છે ત્યારે ત્યાં મુક્ત ત્રિકોણ પ્રકારનું મેદાન બનાવે છે. એટલે કે નિક્ષેપણના મેદાનો 3 પ્રકારે બને છે. મુક્ત ત્રિકોણ બનાવવા માટે કેટલીક અનિવાર્યતાઓ છે, એટલે કેટલાક એના માટે સંભવ શબ્દ છે કે મુક્ત ત્રિકોણ બનવા માટે આટલી વસ્તુ જરૂરી હોવી જોઈએ. પહેલું છે, નદીમાં બારેમાસ પાણીનો જથ્થો હોવો જોઈએ. એટલે કે મુક્ત ત્રિકોણનું મેદાન બને છે તેના માટે અનિવાર્ય શરતો છે કે નદીમાં બારેમાસ પાણીનો જથ્થો હોવો જોઈએ. બીજું છે, નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બોજ જરૂરી છે. ત્રીજું છે, નદી સમુદ્રને મળે ત્યારે તેનો વેગ ધીમો થતો હોવો જોઈએ. અને ચોથું આપ્યું છે, સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી આવતી ન હોવી જોઈએ, તે પણ જરૂરી છે. આ 4 કારણોને લીધે મુક્ત ત્રિકોણનું મેદાન બનતા હોય છે. હવે પોઈન્ટ પણ યાદ રાખવા જે પરીક્ષામાં વિધાન રૂપે પૂછાતા હોય છે. ચલો આગળ જોઈએ. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી, યુએસમાં મિસિસિપી, ઇજિપ્તમાં નાઇલ, મ્યાનમારમાં ઈરાવદી વગેરે નદીઓના મુક્ત ત્રિકોણ મેદાન છે. એટલે કે ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી એ મુક્ત ત્રિકોણના ઉદાહરણ છે. પછી યુએસમાં મિસિસિપી, ઇજિપ્તમાં નાઇલ, મ્યાનમારમાં ઈરાવદી આ મુક્ત ત્રિકોણના ઉદાહરણ છે. પછી છે, હિમનદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થો ચારે બાજુ પથરાઈ જાય છે. હિમનદીના આ નિક્ષેપણ કાર્યથી રચાયેલા મેદાનને ડ્રિફ્ટ પ્લેન કહે છે. પેની પ્લેન હતું ત્યારે પર્વતો ઘસાય ત્યારે પેની પ્લેન બને છે. જ્યારે હિમનદીઓ પીગળે છે જે મેદાનની રચના થાય છે તેને ડ્રિફ્ટ પ્લેન કહે છે. ઊંચા અક્ષાંશ ક્ષેત્રોમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડ વગેરેમાં આવા મેદાનો જોવા મળે છે. પછી પવન દ્વારા ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આપતા અથવા પવનોનો વેગ ધીમો પડતા તેનું નિક્ષેપણ થાય છે, જેના પરિણામે જે મેદાનો બને છે તેને લોહેશનું મેદાન કહે છે. પવનો દ્વારા જે મેદાનોની રચના થાય છે તેને લોહેશનું મેદાન કહે છે. એનું એક ઉદાહરણ છે, ચીનમાં પીળી માટીનું મેદાન એ લોહેશના મેદાનનું ઉત્તમ ઉદાહરણ છે. ચલો આ હતા મેદાનો. મેદાનોનું મહત્વ આપ્યું છે, તો મેદાનોનો માનવીય વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. એટલે કે મેદાનનું મહત્વ કે માનવીના વિકાસ માટે મોટો ફાળો મેદાનોનો રહ્યો છે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાનીય ક્ષેત્રમાં થયેલો છે. પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ સૌથી પહેલા મેદાનોની ક્ષેત્રમાં થયેલો છે. મેદાનોમાં ખેતી, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવાની તકો મળી રહી છે. વિશ્વની કુલ વસ્તીના આશરે 75% વસ્તી મેદાનીય ક્ષેત્રમાં વસવાટ કરે છે. વિશ્વના કેટલાક મોટા શહેરો મેદાની વિસ્તારમાં વિકસ્યા છે. અહીં સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય વગેરે કલાઓનો ઉદ્ભવ, સંવર્ધન અને વિકાસ થયેલો જોવા મળે છે. એટલે કે મેદાની ક્ષેત્રનું મહત્વ. ચલો તો મિત્રો આપણે ભૂમિ સ્વરૂપોનો અહીંયા સુધી રાખીએ છીએ અને આનો બીજો પાર્ટ આપણે જલ્દીથી લઈને આવીશું, તો એમાં પણ એ જોવાનું ચૂકશો નહીં. અને અહીંયા સુધી બની રહ્યા તેમ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઘરે બેઠા તમે ફ્રીમાં તૈયારી કરી શકો એવું કન્ટેન્ટ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ નવા ટોપિક સાથે. નવા ટોપિકની આનો ટોપિક આવશે, આગળનું બાકી છે જે એ લઈને આવીશું.